નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એટલે કે કેકારવ એની અંદર આજે આપણે પાઠ નંબર 2 વરસાદ અને 5 પીપર એનો ભાગ નંબર 4 જોવાના છીએ। તો આ વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો। ભાગ નંબર 1 થી 3 આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ। જો તમારે એ ભાગ જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને પણ તમે 1 થી 3 ભાગનો અભ્યાસ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે ભાગ નંબર 4 જોઈએ છીએ। તો વાત કરીએ, અહીંયા આપેલું છે આપણને પ્રવૃત્તિ જોઈએ આગળની કે બંને ફકરાના વાક્યોની સરખામણી કરો, તેમાં તમને ગમતા શબ્દખંડ અથવા તો વાક્ય નીચે લીટી કરો, તે પછી બંનેને 10માંથી ગુણ આપો। તો અહીંયા આ બંને ફકરા આપણે એની સરખામણી કરવાની છે અને જે શબ્દ અથવા તો શબ્દખંડ વાક્ય આપણને ગમે ત્યાં નીચે લીટી કરવાની છે। જો અહીંયા તમે લાલ અક્ષરથી તમે જોઈ શકો છો, લાલ લીટી કરેલી છે, તો તમને જ્યાં ગમતું હોય એ તમે લાલ લીટી ત્યાં તમે લીટી કરી શકો છો। આપણે ફકરો વાંચીએ કે આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચોમાસું એટલે જ વર્ષા ઋતુ। વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે, તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે, વીજળીના કડાકા થાય છે અને કોઈ વાર મેઘધનુષ પણ જોવા મળે છે। તો મેઘધનુષ શબ્દ છે મને ગમે છે, તો અહીંયા મેં એને નીચે લીટી કરેલી છે। આગળ વાત કરીએ કે વરસાદ પડે એટલે ખાડા ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય છે, દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે, કપડાં જલ્દી સુકાતા નથી, ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેઇનકોટ સાથે રાખવો પડે છે। મને વરસાદમાં નાહવું ગમે છે, આ વાક્ય મને ગમે છે એટલા માટે અહીંયા મેં નીચે લીટી કરી છે। વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે। આ પહેલો ફકરો આપણે જોયો। હવે બીજો ફકરો જોઈએ કે વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી। તો આ વાક્ય પણ મને ગમ્યું છે, તો મેં નીચે લીટી દોરી છે। રાણીબા પધારવાના હોય ત્યારે બધા ઝાડવા અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારા વગાડે, કોઈક વાર ઇન્દ્રધનુષ કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે છે, આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય। તો આ સરસ મજાનું વાક્ય મને ગમ્યું, તો અહીંયા મેં લીટી દોરી છે નીચે। આગળ વાત કરીએ કે ધરતી તો આ જૂની બહેનપણીના આવતા જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય, તે છેક નવરાત્રિ સુધી બેઉ બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે અને ધરતીના તળાવ, કૂવા, નદી નાળા પણ છલકાઈ ઉઠે। આગળ વાત કરીએ કે શાળાઓ કે ઓફિસમાં કામ કરતા લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે। તો અહીંયા રાણીબા શબ્દ છે એ સરસ મજાનો છે, તો એની નીચે મેં લીટી કરી છે। સમયસર આવતા હો તો મને વર્ષા રાણી ગમે છે, તેમની સાથે નીકળી આવતા જીવજંતુઓ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું છું, ધીમે મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું, જાણે કે તબલા પર જુદી જુદી થાપ, અને વરસાદમાં નાહવાનું તો શેં ચૂકાય, મને તો આ રાણીબા ઘણા વહાલા લાગે છે। તો આ રીતે તમારે જે તમને ગમતા હોય શબ્દો હોય કે વાક્ય હોય એની નીચે લીટી કરવાની હતી। આગળની પ્રવૃત્તિ જોઈએ કે તમને વરસાદમાં ફરવાની મજા આવે છે, તો ચાલો વાંચો અને ગાઓ। તો અહીંયા સરસ મજાનું એક ગીત આપ્યું છે, એ આપણે ગાવાનું છે કે ચાલી નીકળીએ પ્રવાસમાં, આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં, માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો, લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો, ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં।
કોરપ ભૂલાય અને વાહલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ, વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ. રૂપ અષાઢી ઉઘડે ઉજાસમાં કે ચાલ, ઉપરવાસથી વહેણ આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા, હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા. ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. સરસ મજાની તુષાર શુક્લએ આ લખેલી કવિતા છે. હવે આ કવિતાને આધારે કેટલીક વાતચીત છે જે આપણે જોઈએ. કે તમને ખૂબ જ ગમી ગઈ હોય તેવી 3 પંક્તિ બોલો. તો અહીંયા મેં 2 પંક્તિ લખી છે, એક પંક્તિ તમારે જાતે લખવાની છે. કે આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. આ પંક્તિ મને ગમી છે તો હું અહીંયા લખું છું. બીજી પંક્તિ છે કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો. તો આ પંક્તિ મેં અહીંયા લખી છે, તમારે બીજી એક પંક્તિ લખવાની છે. ચલો આગળ જોઈએ. કે તમને કઈ ઋતુમાં ફરવા નીકળવાનું બહુ મન થાય છે? તમને કોની સાથે પ્રવાસમાં જવું ગમે? તો મને શિયાળામાં ફરવા જવાનું બહુ મન થાય છે. હું ભાઈબંધ સાથે, મમ્મી પપ્પા સાથે, દાદા દાદી સાથે પ્રવાસમાં જવાનું પસંદ કરીશ. આગળ કે તમારા ઘરે કોણ કોણ આવે ત્યારે તમે તેમને લેવા કે આવકારવા સામે દોડતા પહોંચી જાઓ છો. તો અમારા ઘરે નાના નાની, દાદા દાદી, મામા મામી, માસા માસી, ફઈ ફૂવા આવે ત્યારે અમે તેમને લેવા કે આવકારવા માટે સામે દોડતા પહોંચી જઈએ છીએ. આગળ કે તમે ક્યારે ખુશીથી છલકાઈ જાઓ છો, ઝૂમી ઉઠો છો. તો મને જ્યારે નવા કપડાં મળે ત્યારે બહાર ફરવા જવાનું થાય ત્યારે ખુશી મળે છે. વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે? ચોમાસામાં તમને શું ન ગમે અને કેમ? તો વરસાદ આવે ત્યારે અમને વરસાદમાં નાહવું વધુ ગમે. ચોમાસામાં અમને ગારો થાય અને ગંદકી થાય એટલે ગમતું નથી. વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ ક્યાંથી આવતું હશે? તો વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ પશુ પક્ષી, પવન અને પાણી આ બધા દ્વારા ફેલાય છે. પક્ષીઓની ચરકમાંથી, પવન દ્વારા ઉડીને તેમજ પાણી સાથે તણાઈને આ બીજ ફેલાતા હોય છે. હવે આ કવિતા છે એ આપણે બધાએ કંઠસ્થ એટલે કે મોઢે કરવાની છે. ચલો, આશા રાખું તમે બધા આ કવિતા છે એ મોઢે કરી લેશો. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે. તો અહીંયા કવિની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તો કે વરસાદમાં નીકળવું, લીલાછમ ઘાસ પર હળવેકથી દોડવું, બેસી રહેવું, નદી ઠાલા સામૈયા કરવા. ત્યારબાદ વરસાદની કઈ ક્રિયા છે? તો ઉપરવાસમાં વરસવું, વરસાદમાં વહેણ અને ભીનું છમ કહેણ. આગળની પ્રવૃત્તિ છે કે તમારા શિક્ષક વાક્યો મોટેથી વાંચશે, તેમાં જે તે શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સવળો અંગૂઠો બતાવો અને બરાબર બંધ બેસતો ન હોય ત્યાં ઊંધો અંગૂઠો બતાવવાનો છે. તો આપણે જોઈએ, એની અંદર પહેલું છે કે ઉપરવાસ નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ દિશા. તો ગુજરાતમાં કંઈક એટલો બધો વરસાદ નથી, પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો છે. તો આ એકદમ સાચું છે. તો એના માટે અહીંયા આપણે આ સીધો અંગૂઠો છે એ બતાવવાનો છે. ત્યાર પછી આ બીજું છે, તો ત્યાં આ વાક્ય બંધ બેસતું નથી કે આપણે ત્યાં થોડાક વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય,
પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં. એવું ના બની શકે. ઉપરવાસમાં વરસાદ હોય તો જ નીચે પાણી વધારે આવે છે. તો અહીં આપણે ઊંધો અંગૂઠો આપણે બતાવવાનો છે. એ જ પ્રકારે આપણે બીજું જોઈએ કે વાટ, રાહ અને પ્રતીક્ષા. તો દીકરો સવારથી ગાયો ચરાવવા, દીકરો સવારથી ગાયો ચરાવવા ગયો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં, એટલે ડોશીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા. તો આ સાચું છે. તો અહીંયા આપણે સીધો અંગૂઠો બતાવીશું અને અહીંયા ખોટું છે તો ઊંધો અંગૂઠો. આગળ ત્રીજું જોઈએ આપણે કે સામૈયા કરવા, મહેમાન અથવા મોટા માણસને આવકારવા માટે વાજતે ગાજતે સામું જવું. તો ઉતાવળ કરો, કેટલી વાર જાન આવી ગઈ હશે, સામૈયું કરવાનું મોડું થશે. તો આ એકદમ બંધ બેસતું છે તો સીધો અંગૂઠો. અને ચોર પોલીસને જોઈ ગયા, તેઓ પોલીસનું સામૈયું કરી શકે નહીં એટલે ભાગી જવાના એ નક્કી છે. તો આ વિધાન એકદમ ખોટું છે અને બંધ બેસતું નથી, એટલા માટે આપણે ઊંધો અંગૂઠો બતાવીશું. ચલો, બધાને ખ્યાલ આવતો હશે આ વાતનો. ચોથું છે ઉલ્લાસ આનંદ, કે હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાઈ જાય. તો આ બંધ બેસતું છે એટલા માટે સીધો અંગૂઠો બતાવીશું. અને કાલે મોહને ખોટું બોલી મને સર પાસે માર ખવડાવ્યો, તેને જોઈને જ મને ઉલ્લાસ થઈ ગયો. એવું થાય ના થાય? કોઈ આપણને માર ખવડાવે તો આપણને ગમે ના ગમે, તો ઉલ્લાસ થાય ના થાય? તો આ ખોટું છે તો આપણે ઊંધો અંગૂઠો બતાવીશું. ચલો, આગળની પ્રવૃત્તિ જોઈએ કે ચાલો ને આ એકમમાં પણ હવે કવિતા જ ગાઈશું કે ચાલી નીકળીએ પ્રવાસમાં. આજે આપણે ઉપર જે કંઠસ્થ કરવાની જે કાવ્ય આપણે કહ્યું તમને, એ કાવ્ય અહીં ગાવાનું છે. તમે ગાશો એટલે તમને ઓટોમેટિક મોઢે થઈ જશે. ચલો, આગળની પ્રવૃત્તિ જોઈએ કે કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણે કહેવાનું છે. તો પહેલું છે કે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે. તો એના માટે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે, એવા વાક્યનો પ્રયોગ કરેલો છે. બીજું કે આપણે પવનની સાથે ગોઠડી કરીશું તો ને વાયરા સંગાથે થશે વાતો, આ વાક્યનો ઉપયોગ કરેલો છે. ત્રીજું કે નકામું બેસી રહેવાય નહીં ઠાલા. ત્યાર પછી ચોથું છે હૃદયની લાગણીથી સ્વાગત કરીશું, એના માટે ઉપયોગ કરેલો છે કે હૈયાના હેત થકી સામૈયા કરવાને. પાંચમું છે ખુશીથી ઉભરાઈ રહ્યું છે, તો એના માટે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં, આ વાક્યનો ઉપયોગ કરેલો છે. આગળની પ્રવૃત્તિ જોઈએ કે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો એમની અંદર આંખને લગતા આપણે જોઈએ તો મારગ, ઉજાસ અને સામૈયા. ત્યાર પછી કાનને લગતા શબ્દો જોઈએ તો કે વાતો, ભમરા ને ગાતો. નાકને લગતા જોઈએ તો ગંધ અને સુવાસ. અને ત્વચાને લગતા જોઈએ તો ભીનું અને લીલુંછમ ઘાસ. હવે વરસાદ પડ્યા પછી એક ખભે દફતર લટકાવીને શાળામાં જવાનો અભિનય તમારે કરવાનો છે. વરસાદ પડ્યો હોય અને પછી આપણે ઘરે જવાનું હોય અને એક ખભે દફતર લટકાવ્યું હોય એમ આપણે જવાનો અભિનય કરવાનો છે. ચલો, બધા ઘરે આ અભિનય ચોક્કસથી કરજો. ચલો, હવે કવિતાના આધારે જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે પહેલો વરસાદ આવે ત્યારે શું થાય છે? તો પહેલો વરસાદ આવે ત્યારે માટીમાંથી સુગંધ આવે છે, બધી જગ્યાએ લીલું ઘાસ ઉગી નીકળે છે, નાના મોટા જીવજંતુઓ બહાર નીકળી આવે છે. બીજો પ્રશ્ન જોઈએ કે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય છે? તો ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને ખાડા ખાબોચિયા, નદી, નાળા, તળાવ છલકાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ
કે અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? તો અષાઢ મહિનામાં વરસાદી વાતાવરણ હોય છે, વાદળોનો ગડગડાટ સંભળાય છે અને વીજળીના ચમકારા પણ જોવા મળે છે. આ મહિનામાં ઘણી વખત ધોધમાર વરસાદ પડવાથી નદી તળાવો છલકાઈ જાય છે. ચોથો પ્રશ્ન જોઈએ કે વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? તો કે આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, જેમાં ચોમાસામાં વરસાદ પડતો હોવાથી આ ઋતુને ચોમાસું કહે છે. આગળ 5મો પ્રશ્ન જોઈએ કે સામૈયું એટલે શું? તે ક્યારે અને કોણ કોણ કરે છે? તો સામૈયા એટલે સ્વાગત. સામૈયા અલગ અલગ લોકોના કરવામાં આવે છે. લગ્નમાં વરરાજાનું સામૈયાથી સ્વાગત કરવામાં આવે છે. મોટી ઉંમરના લોકો યાત્રા કરવા ગયા હોય અને પરત આવે ત્યારે તેમના સામૈયા પણ કરવામાં આવે છે. 6થો પ્રશ્ન છે કે ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે? ઠાલા એટલે કે નકામા. તો ઠાલા બેસી રહેવાને બદલે અમને રમત રમવી ગમે, દોડાદોડી કરવી ગમે, સારી સારી વાર્તાના પુસ્તકો વાંચવા ગમે, ટીવી જોવું ગમે અને મોબાઈલમાં ગેમ રમવી પણ ગમે છે. હવે તમને ગમતા 4 પ્રશ્નોના અહીંયા જવાબ લખવાના છે. આગળની પ્રવૃત્તિ જોઈએ કે ઉદાહરણ મુજબ આગળ વધારો. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. એ જ પ્રકારે આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે આપણે ફરવા જઈએ. ત્રીજું છે કે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ આપણે જોવા જઈએ. ચોથું છે કે જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ આપણે પેચ લડાવીએ. 5મું છે કે આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ આપણે શાંતિથી બેસી જઈએ. 6થું છે કે એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ આપણે રમાડી લઈએ. તો આ રીતે તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. આગળની પ્રવૃત્તિ છે કે ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે. ચર્ચા કરીને નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો, શું જોશો. જે નક્કી કરો તે નોંધી લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો. આ જૂથ કાર્ય તમારે કરવાનું છે. તો જોઈએ કે ચોમાસામાં પાવાગઢના પ્રવાસ જવા માટે આપણે છત્રી અથવા તો રેઇનકોટ, એક જોડી કપડાં, નાસ્તો, ચાલવામાં મદદરૂપ થાય તે માટે લાકડી લઈને જવું જોઈએ. ત્યાં પાવાગઢ ડુંગર પર ચડી દૂધિયું અને છાસિયા તળાવ જોઈશું, ચાંપાનેરનો કિલ્લો જોઈશું અને મહાકાળી માતાના દર્શન કરીશું. હવે ફરી પાછી અહીંયા કે હાલો ફરી પ્રવાસમાં જઈએ, ચાલી નીકળીએ પ્રવાસમાં, એ કાવ્ય છે તમારે ગાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ ચોથા ભાગની પ્રવૃત્તિ છે એ કરીએ છીએ. હવે આગળની પ્રવૃત્તિ છે આપણા 5મા ભાગમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.